ચાલો દીકરીઓ, નમસ્કાર. હું ઉસદળ કેબી એમજી ભુવા કન્યા છાત્રાલય જોશીપુરા ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થાના ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. દીકરીઓ, અત્યાર સુધી આપણે પ્રકરણ 8 નાણાકીય સંચાલન વિશેની માહિતી મેળવી લીધી છે. આજે આપણે નવું પ્રકરણ 9મું નાણાકીય બજાર તેના વિશે માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં આપણે નાણાકીય બજારની પ્રસ્તાવના જોઈએ તો કે ભાઈ ભારતના નાણાકીય માળખાને મુખ્યત્વે 2 ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યું છે. એના 2 પ્રકાર છે. એક તો સંગઠિત નાણાકીય માળખું અને બીજું છે અસંગઠિત નાણાકીય માળખું. હવે સંગઠિત નાણાકીય માળખું છે એ ભારતના કાયદા દ્વારા નિયંત્રિત થયેલું છે. કાયદા દ્વારા કાયદાના નિયમો છે એને લાગુ પડે છે. જ્યારે બીજો પ્રકાર છે અસંગઠિત નાણાકીય માળખું. તો અસંગઠિત નાણાકીય માળખું છે એ મધ્યસ્થ સરકાર કે કાયદા દ્વારા નિયંત્રિત થયેલું નથી. તો સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર એ મહત્વનું ઘટક છે. ઔપચારિક માળખું મુખ્યત્વે 4 ઘટકોનું બનેલું છે. ઔપચારિક એટલે કે સંગઠિત નાણાકીય માળખું જે કાયદા દ્વારા નિયંત્રિત થયેલું છે એના 4 ઘટકો છે. નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર, જે આ પ્રકરણનું નામ છે નાણાકીય બજાર. હવે નાણાકીય બજાર છે એના પણ 2 પ્રકારો છે. એક મૂડી બજાર અને બીજું છે નાણાં બજાર. મૂડી બજાર એ એવું સંગઠિત માળખું બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. સમજી લે બીજી વાર કે મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. સમાજના લોકો છે એટલે કે જાહેર જનતા કે જે પોતાની બચાવેલી બચતો છે આ બચતોને ઔદ્યોગિક સાહસોમાં રોકે છે, એટલે કે શેર ખરીદે છે. અને આ શેર સ્વરૂપે મૂડી છે એ કંપનીને મળે છે. કંપની છે એ શેર બહાર પાડે છે અને આ શેર છે એ જાહેર જનતા ખરીદે છે. તો આમ જોઈએ તો કે મૂડી બજાર એ સમાજની બચતોને લાંબા ગાળાનું ભંડોળ પૂરું પાડે છે. શેર બહાર પાડે એટલે રોકાણકારો, જાહેર જનતા પોતાની બચતોનું શેરમાં રોકાણ કરશે અને જાહેર જનતા એ શેર ખરીદશે. આજે શેરમાં મૂડી રોકાણ છે એ લાંબા ગાળા માટેનું હોવાથી કંપનીને લાંબા ગાળાની મૂડી પ્રાપ્ત થાય છે. આમ દરેક કંપનીનો વિકાસ થાય છે. કંપનીને લાંબા ગાળા માટે મૂડી મળે એટલે કંપની છે એ કોઈને કોઈ પ્રોડક્ટ છે, કોઈ પણ વસ્તુની પ્રોડક્ટ છે એ કરે, ઉત્પાદન કરે, એનું વેચાણ કરે અને એ નફો પ્રાપ્ત કરે. આમ કંપનીનો વિકાસ થાય. આમ કંપનીનો વિકાસ થાય એટલે અન્ય કંપનીનો પણ વિકાસ થાય છે. તો અન્ય કંપનીનો પણ વિકાસ થાય તો આપણને ખબર છે કે ભાઈ ભારતની અંદર જે બેરોજગારીનું પ્રમાણ છે એ ઘણું વિશાળ છે. લેબર કામ કરવાવાળા માણસો, લેબર કામ આપણે ત્યાં પુષ્કળ છે. તો આ બધા લેબર કામને જો આવી કંપનીઓ વિકસશે તો બધાને કામ મળશે અને કામ મળશે તો આવક થશે અને આવક થશે તો એ વાપરશે અને વાપરશે તો ફરીને પાછું એ રૂપિયો છે એ અર્થતંત્રની અંદર ફરશે. આમાં ચક્ર છે એ સતત ગતિમાન રહેશે અને એના લીધે કંપનીનો વિકાસ થશે અને એના લીધે દેશનો વિકાસ થશે. આમ
સમાજની બચતો છે જો એ આમ ફરતી રહેશે તો દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે. ત્યાર પછી છે બીજું નાણાં બજાર, કે જેમાં કોમર્શિયલ બિલ, કોમર્શિયલ પેપર, ટ્રેઝરી બિલ, કોલ મની, નોટિસ મની આ બધાનો સમાવેશ છે એ નાણાં બજારમાં થાય છે. હવે નાણાં બજાર છે એ ટૂંકા ગાળા માટેનું બજાર છે. આ નાણાં બજારની અંદર પ્રાપ્ત થતી મૂડી છે એ 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેની એટલે કે ટૂંકા ગાળાની હોય છે. તો આમ ટૂંકા ગાળા માટે નાણાકીય બજારને નાણું પ્રાપ્ત થાય છે. તો એના દ્વારા આ કોમર્શિયલ પેપર, ટ્રેઝરી બિલ દ્વારા મૂડીની જરૂરિયાત નાણાં બજાર છે એ સંતોષે છે. આમ નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેનું બજાર છે.